બીએમસીમાં ભાજપને પહેલીવાર બહુમત મળી છે. પ્રથમવાર મુંબઈમાં ભાજપના મેયર બનશે. ભાજપ ગઠબંધન 118થી વધુ સીટો પર આગળ છે. મુંબઈ મનપામાં ભાજપ શિવસેનાનું ગઠબંધન અત્યારે આગળ ચાલી રહ્યું છે. નાગપુર અને પુણે મનપામાં ભાજપ તરફ જીત જોવા મળી રહી છે. તો આ સાથે જ વાત કરીએ ઠાણે, નાગપુર, નાસિક, પુણેમાં પણ ભાજપ આગળ ચાલી રહ્યું છે. ઉદ્ધવ ઠાકરે જૂથ 70 બેઠકો ઉપર આગળ છે. પરિણામમાં કોંગ્રેસ 12 બેઠકો ઉપર આગળ છે. તો પહેલી વાર જોવા મળી રહ્યું છે આ દ્રશ્ય ઉજવણીના તમે જોઈ રહ્યા છો, જ્યાં ભાજપના કાર્યકર્તાઓ છે એકબીજાનું મોઢું મીઠું કરાવીને, ગુલાલ ઉડાવીને અત્યારે ઉજવણી કરી રહ્યા છે. કારણ કે પહેલી વાર છે મુંબઈમાં ભાજપનો ભગવો લહેરાયો છે. તો દેશની સૌથી અમીર મ્યુનિસિપલ જે સંસ્થા કહેવાય છે બીએમસી, જ્યાં અત્યારે ભાજપની જીત જોવા મળી રહી છે. કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધીરે ધીરે પરિણામો આવી રહ્યા છે. ઓલમોસ્ટ જીત એ નક્કી ગણાઈ રહી છે. અનેક બેઠકો છે જેના પરિણામો આવી ચૂક્યા છે. હવે થોડી જેવી બેઠકો બાકી છે જ્યાં પરિણામ આવવાના બાકી છે. પરંતુ કારમી હાર ફરી એકવાર કોંગ્રેસની જોવા મળી રહી છે. માત્ર 12 બેઠકો કોંગ્રેસના ફાળે.